ભારત જે પણ મિત્રો લાઈવમાં આવો તો અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે જણાવજો. અને બીજું એ વરસાદી માહોલ છે, આશા હશે બધા સુરક્ષિત હશો. પણ હિન્દુઓ ખતરામાં છે અને કદાચ આરક્ષણ પણ ખતરામાં હોઈ શકે. ઘણી બધી ચર્ચાઓ કરવી છે. આજે મારા હાથમાં તમારી અનામત નાબૂદીની કગાર પર પુસ્તક હાથમાં આવ્યું તો થયું એમ કે અમુક અંધભક્તોને એવું હશે કે ચિરાગભાઈ લાય આવે છે ને ઠોકમ ઠોક બોલાવે છે, પણ એવું નથી. અમે જે પણ માહિતી આપીએ છીએ આંકડાકીય માહિતી છે, અને તમને જો એમાં શંકા કુશંકા જતી હોય તો તમે આરટીઆઈ કરી બરાબર તમે એ માગી શકો છો. પણ તમે કોઈ સમુદાય, શોષિત અને વંચિત સમુદાયની આરક્ષણ ખતમ કરવાની વાત કરતા હોય, આરક્ષણ હટાવવાની વાત કરતા હો તો એ તો તમારી સામે આવવાના જ ને. અમુક જાતિવાદી લોકો કોઈ પણ જાતનો વિચાર્યા વગર તો કેમ એક ઘેટું કૂવામાં પડે અને એની પાછળ આખું ઘેટાઓનું ટોળું હાલ્યું જતું એમ માથું નીચે રાખી નાખીને, અને એક ઘેટું કૂવામાં કે ખાડામાં પડે એટલે આખું ટોળું ખાડામાં પડે. એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે અંધભક્તિનું જે ટોળું છે એમાં થયું છે. વાયરો પવનનો આવ્યો, અનામત નાબૂદી કરો, અનામત નાબૂદ કરો, એટલે બધા ચોંટી પડ્યા કે અનામત નાબૂદ કરો. કે વાસ્તવિકતા આ લોકો જાણતા જ નથી કે હકીકત જે વંચિત અને શોષિત સમુદાય છે તેને અત્યાર સુધીમાં આરક્ષણ મળ્યું જ નથી. અને વગર આરક્ષણે સત્તાનો દુરુપયોગ કરીને જે ચોક્કસ સમુદાયના લોકો પોતાના સમુદાયના વિકાસ કરવા માટે આજે ઓબીસી એસસી એસટી સમુદાયને આઝાદીના 76 વર્ષ પછી પણ તેને યોગ્ય અવસર આપવામાં આવ્યો નથી. તમે શિક્ષણના નીતિ આયોગના રિપોર્ટ જોવો કે દરેક ક્ષેત્રમાં ક્લાસ 1 અધિકારી, 2 અધિકારી, મંત્રીમંડળના આંકડા લઈ લ્યો, કોઈ બી જગ્યાએ તમે જાઓ બધી જગ્યાએ ઓબીસી એસટી સમુદાયનું એટલું આ લોકોએ નખોદ કાઢ્યું છે કે ના પૂછો તમે એની વાત. ઘણા બધા આંકડાઓ એવું કહે છે કે ઓબીસી સમાજને વસ્તી પ્રમાણ તો ઠીક, વસ્તીના પ્રમાણમાં માત્ર 6-7% પણ આરક્ષણ આપવામાં આવ્યું નથી. જે મહત્વના ખાતા હોય એમાં બધી જગ્યાએ સૌથી વધુ ઉચ્ચ ગણાતા સવર્ણો બધા ભરાઈને બેઠા છે. એક મારી પાસે પુસ્તક છે, દક્ષિણથી પશ્ચિમ ભારત પછાત શુદ્ર ઓબીસી આંદોલન, જે જયંતિભાઈ માનાણીએ જે પુસ્તક લખેલું છે, જે ઓબીસી રથ કાઢવામાં આવ્યો હતો, અને જયંતિભાઈ મનાણી જે પ્રજાપતિ સમાજમાં આવે છે, અને તેણે આ પુસ્તક બહુ સુંદર મજાનું આ પુસ્તક લખેલું છે, અને ટોટલી આંકડાઓ આ પુસ્તકમાં લખેલા છે. અને ગુજરાત પ્રદેશમાં આ યાત્રા એણે કાઢી હતી. મંડલ
આયોગ બહુજન પબ્લિકેશન ટ્રસ્ટ ન્યૂ દિલ્હી એના આધારે એ પુસ્તકના આધારે દિલ્હીમાં આવેલા સચિવાલયોમાં 30 મંત્રાલયો, દિલ્હીમાં આવેલા જે સચિવાલયો છે તેના 30 મંત્રાલયોમાં પ્રથમ વર્ગના અધિકારીઓ 11,707 અધિકારીઓ છે. સચિવાલય દિલ્હી જે સચિવાલય છે તેના 30 મંત્રાલયો છે. તેના પ્રથમ વર્ગના જે અધિકારીઓની સંખ્યા છે 11,707, જેમાં તમને ખરેખર વિશ્વાસ નહીં આવે. ફોનનો અવાજ સંભળાય છે, કેવો રિંગ આવે એવું સંભળાય છે કઈ? તો પછી આપણે આગળની ચર્ચા કરીએ. મને કોલમાં બતાવતો નથી, રિંગ મળે છે. રિંગ પૂરી થશે પછી કદાચ તમને વ્યવસ્થિત અવાજ આવશે. ત્યાં સુધી તો મોબાઈલની ટોન જ છે, હવે બંધ થઈ છે. હવે હું કહેવા માંગુ કે દિલ્હી સચિવાલયના 30 મંત્રાલયો છે તેમાં પ્રથમ વર્ગના જે અધિકારીઓની કુલ સંખ્યા 11,707 અધિકારીઓ છે. તેમાં માત્ર જનરલ કેટેગરીના 1,564 અધિકારીઓ કોના છે? જનરલ કેટેગરીના 10,564 અધિકારીઓ માત્ર જનરલ કેટેગરીમાંના છે. કુલ 11,707, તેમાંથી 10,564 જનરલ કેટેગરીના છે. કેટલા ટકા ખબર? 90.24% ભાગીદારી આ લોકોની છે. 90.24%. જ્યારે એસસી સમુદાયની ભાગીદારી 7.17%, 880 સીટો એની છે. અને ઓબીસીની સીટો કેટલી છે ખબર? 60% ઓબીસી સમાજની વસ્તી છે. એમાં ઓબીસીની વસ્તી પ્રમાણે 70% આપણે આરક્ષણ મળે છે. એના અધિકારીઓ કેટલા છે ખબર? માત્ર 2.59. કેટલા છે? 2.59. 60% વસ્તી ધરાવનાર ઓબીસી સમાજ જે દિલ્હીમાં સચિવાલય છે તેના 30 મંત્રાલયોના પ્રથમ વર્ગના જે અધિકારીઓ છે 11,707, એમાં ઓબીસીના માત્ર 303, 2.59% જ આપણી ભાગીદારી છે. જનરલ કેટેગરીના કેટલા? 10,564, એટલે 90.24% હિસ્સેદારી એની છે. હવે આમાં આરક્ષણનો લાભ કોણ લે છે? હવે અમુક અક્કલ મઠાવને એમ થાય કે ચિરાગભાઈ રાડો નાખીએ. આ મારા ઘરના આંકડા નથી. આ બુક જોજો, આ બુક, અને આ બુકમાં મંત્રાલયોના નામ લખેલા છે. જો, રાષ્ટ્રપતિ સચિવાલય, ઉપરાષ્ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન કાર્યાલય, મંત્રી મંડળ સચિવાલય, ખેતી અને સિંચાઈ, પરમાણુ ઉર્જા, વાણિજ્ય અને સહકાર, સંચાર, સંરક્ષણ, શિક્ષણ, સમાજ કલ્યાણ, ઉર્જા મંત્રાલય, વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય, સ્વાપરી કલ્યાણ, ગૃહ મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય, સૂચના પ્રસાર, આયોજન મંત્રાલય, જહાજી પરિવહન, ઇલેક્ટ્રોનિક, વિધિ ન્યાય કંપની, વિધિ કાર્ય, વિધાયી કાર્ય, કંપની કાર્ય, શ્રમ મંત્રાલય, સંસદીય કાર્ય, વિજ્ઞાન ટેકનોલોજી, અંતરિક્ષ, ખાણ ખનિજ, પૂર્તિ અને પુનર્વાસ, પ્રવાસ, સિવિલ વિમાન, નિર્માણ અને આવાસ, પેટ્રોલ, રસાયણ. જે મુખ્ય મંત્રાલયો છે આ મંત્રાલયોના જે પ્રથમ વર્ગના જે અધિકારીઓ છે એમાં 90% કબજો કોનો છે? 90% કબજો ઉચ્ચ જાતિના લોકોનો છે.
કોનો કબજો છે? ઉચ્ચ જાતિના. અને 60%થી ઉપર માત્ર બ્રાહ્મણ સમુદાયનો, બ્રાહ્મણ સમાજના લોકોનો કબજો છે. 60%થી ઉપર. આ મંત્રાલયોની વાત કરું છું જે દિલ્હીમાં છે, અને આ મંત્રાલયના હિસાબે આખો દેશ ચાલે છે. અલગ અલગ જે તમે ડિપાર્ટમેન્ટ જોવો, અલગ અલગ જે તમે મંત્રાલયો જોવો, એ મંત્રાલયોના હિસાબે આખા દેશનું નિર્માણ થાય, આખા દેશનો વિકાસ થાય. જ્યાં વિકાસના મણગા મારે ને, પણ વિકાસ કોનો થાય ને એ અમુક અંધભક્તોને ખબર નથી. અમુક અંધભક્તોને ખબર નથી. હવે આ જ મંત્રાલયોમાં બીજા વર્ગ એટલે વર્ગ 2 અધિકારીઓ કુલ છે 43,803. તેમાંથી 82.36% અધિકારીઓ માત્ર ઉચ્ચ જાતિના છે. કેટલા? 82.36 વર્ગ 2માં. વિચાર કરો. હવે આપણે એમ કે આરક્ષણ હટાવો, આરક્ષણ હટાવો, આરક્ષણ હટાવો. એટલે પણ આઝાદીના 76 વર્ષ લગી આરક્ષણનો લાભ લીધો છે કોણે? હે? સત્તા ભોગવી છે કોણે? ચિરાગભાઈ અમથા થોડુંક રાડું રાખે છે, સત્તા એ જ કલ્યાણ, સત્તા એ જ કલ્યાણ. આ સત્તા એના હાથમાં છે એટલે તો કબજો કરીને બેઠા છે. હે? સત્તા એના હાથમાં છે એટલે તો કબજો કરીને બેઠા છે. બાકી અમારે ક્યાં બરાડા પાડવાની જરૂર છે ભાઈ? તમે અમારા ભાગનું જ ખાઈ જાવ છો, તમને કોઈ કહેવાનું જ નથી. હે? હવે એ દિવસો વયા ગયા. 1885 ભારત નથી, આ 2026 ભારત છે. બરાબર? આમાં સપાટા પડી જાય. અને હવે કોઈ મૂર્ખ નથી, કોઈ અંધભક્ત નથી કે બધાની હારોહાર બધાની હા હજુરી કરી રાખીએ. બરાબર? એ આ નથી. ઘણા બધા આંકડાઓ છે, ઘણા બધા આંકડાઓ. હું આ બુકના આંકડાઓ વાંચું તો સવાર પડી જાય એમ છે. શું પડી જાય? સવાર પડી જાય એમ છે. આમાં એક જગ્યાએ તો મેં મંદિરની જે વાત કરેલી, એક બુકમાં તો મંદિરોની આવક લખેલી છે. જે મુખ્ય જે મંદિરો છે તે મંદિરોના ટ્રસ્ટમાં કબજો કોનો છે? આ બધા જે મંદિરો છે એમાં ટ્રસ્ટમાં ઓબીસી SC ST સમુદાયના લોકો છે. ટ્રસ્ટ તો ખબર પડે ને, ટ્રસ્ટ એટલે ટ્રસ્ટીઓની પ્રાઇવેટ કંપની થઈ ગઈ એક જાતની. બરાબર? મારી પાસે સોલ મંદિર, જે આ દેશના 16 મંદિર છે. બરાબર? એ પુસ્તક છે તમારી અનામત નાબૂદીની કગાર પર, પ્રેમજીભાઈ પરમાર, જેણે આ પુસ્તક લખેલું છે. અને એ પુસ્તકમાં આ ભારત દેશના જે મંદિરો છે એ મંદિરોની આવક લખેલી છે. બરાબર? અને આ મંદિર ઉપર કબજો કોનો છે એ મારે વગર ચોખવટ કરવાની જરૂર નથી. છેલ્લે આપણું અંબાજી મંદિર હોતને આવ્યા 16 નંબર ઉપર. અમે અમુક મંદિરના આંકડા કહી દો, ખાલી 2-3 મંદિરના, લાગટ હું કહેતો નથી. પ્રથમ નંબરનું જે આ દેશનું મંદિર છે પદ્મનાભ સ્વામી મંદિર, તિરુવનંતપુરમ, રાજ્ય કેરળ. તેની આવક, બરાબર, આવક તો લખેલી જ નથી. અને ખાસ વિશેષતા આ મંદિરની કે આ મંદિરના ગુપ્ત ભોયરામાંથી 1 લાખ કરોડના દાગીના, સોનાનો ખજાનો મળી આવ્યો હતો. આ મંદિરમાં મળી આવેલી મહાવિષ્ણુની સુવર્ણ મૂર્તિ, જેની કિંમત 500 કરોડ રૂપિયા છે. મંદિરના ખજાનામાં સોનાના ભરેલા 186 કરોડના 769 ઘડા, અને મંદિરના શુદ્ધિકરણ દરમિયાન 263 કિલો
સોનું ગુમ થયાના અહેવાલ છે. 263 કિલો તો મંદિરનું જ્યારે શુદ્ધિકરણ કર્યું ને ત્યારે સોનું ગુમ થઈ ગયું. 263 કિલો. વિચાર કરો આ ક્યાં ગુમ થઈ ગયું ને એ ખબર નથી. બીજું મંદિર છે તિરુપતિ વેંકટેશ્વર, એસ માંડા સ્ટ્રીટ, તિરુમાલા, આંધ્રપ્રદેશ રાજ્યમાં, જેની સંપત્તિ 1000 કિલો સોનું, 4.5 ટન સોનું બેંકમાં થાપણમાં પડ્યું છે. 1000 કિલો સોનું, 4.5 ટન સોનું બેંકમાં થાપણમાં પડ્યું છે. અને વાર્ષિક આવક 650 કરોડની વાર્ષિક આવક છે. કેટલી? 650 કરોડ ની વાર્ષિક આવક. માત્ર લાડુ પ્રસાદી વેચવાની આવક 75 કરોડની આવક બતાવે છે. અહીં રોજના 70,000 ભક્તો આવે છે. 100 કિલો સોનું ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ પર કાયમ ચડેલું રહે છે. ભગવાનને 1000 કિલો સોનું કાયમ ચડેલું રહે છે. ડિપોઝિટ પરનું વ્યાજ 125 કરોડ આવે છે. જેની ડિપોઝિટનું વ્યાજ 125 કરોડ આવે છે. 650 કરોડનું ફિક્સ ડિપોઝિટ પડી છે. અને કુલ 82,000 કરોડની થી વધારે રૂપિયાની સંપત્તિ છે. 943 વાણંદો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી શ્રદ્ધાળુના વાડ ઉતારવાનું કામ કરે છે. અને વાડની હરાજીમાંથી દર વર્ષે 200 કરોડની આવક થાય છે. વિચાર કરો. બરાબર. આ બે જ. ત્રીજું 4 મંદિર લઈ લો. શેરડી સાંઈબાબા મંદિર, જે જિલ્લો અહેમદનગર, શિરડી, તાલુકો રહરા, મહારાષ્ટ્રમાં આવેલું. 376 કિલો સોનું, વાર્ષિક આવક 360 કરોડ લગભગ. 36 કરોડના સોનાના અને 6 લાખથી વધુ ચાંદીના સિક્કા. સત્તાવાર દસ્તાવેજો મુજબ 4.27 અબજ રૂપિયાનું રોકાણો છે. ટ્રસ્ટ કોપર્સ ફંડમાં રૂપિયા 3782 કરોડ રૂપિયા બોલે છે. ચોથું વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ, કાદરા, જમ્મુ અને કાશ્મીર. સંપત્તિ બતાવેલી નથી. આવક છે 500 કરોડ. દર વર્ષે 6 મિલિયન યાત્રાઓ અહીં મુલાકાત લે છે. સૌથી વધારે શ્રદ્ધાળુ ઓબીસી એસટી સમુદાયના લોકો છે. આ મંદિરોમાં જાય છે, દાન પુણ્ય અને દાન આપે છે. છતાં કબીરને તો વાંચ્યા છે કે નહીં? કબીરને વાંચો છો કે નહીં? જ્યાં પથ્થર દેખાય ત્યાં પૂજે. બરાબર. છતાં પણ 75 વર્ષ સુધી હજી ઓબીસી એસટી સમુદાયનો ઉદ્ધાર થયો નથી. હજી પછાત ને પછાત. મંદિરોએ દર્શન દેવા જાય છે. બરાબર. નહીં કાંઈ વાંધો નહીં. તમે તમારા શ્રદ્ધા હોય જાઓ, આપણે કાંઈ વાંધો નથી. પણ કલ્યાણ થતું નથી. શું કલ્યાણ થતું નથી? આ ભગવાનની વચ્ચે જે એજન્ટો રાખ્યા છે ને, મને એવું લાગે છે કે એજન્ટો આપણી વાત ભગવાન સુધી પહોંચાડતા નથી. મંદિરોની વચ્ચે જે એજન્ટો છે એ એજન્ટો આપણે જ્યાં મંદિરોમાં જાય છીએ તો આપણી વાત એ એજન્ટો ભગવાન સુધી પહોંચાડતા નથી. એના માટે હું તો એમ કહું કે મંદિરો ઉપર કબજો કરવો પડે તો તમારે ડાયરેક્ટ ભગવાન સાથે તમારી વાત તમે પહોંચાડી શકો. આવું કંઈક લોજિક હશે તો જ આ મંદિર ઉપર કબજો કરીને બેઠા હોય ને. હે, આપણે ક્યાં બરાડા નાખવાની? દેશ બંધારણથી ચાલે છે અને બંધારણમાં સમાનતા, સમાન અવસરની વાત કરેલી છે. તો જે શ્રદ્ધાળુઓ છે, સૌથી વધારે 85% સમુદાયના લોકો દેવ દર્શને જાય છે અને પોતાનો પરસેવાની કિંમત પોતાની યથાશક્તિ તરીકે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે આ મંદિરોમાં દાન આપે છે.
માલપુઆ કોણ ખાય છે? તકલીફ એટલે થાય છે. માલપુઆ કોણ ખાય છે? તકલીફ એટલે થાય છે. વંચિત અને શોષિત સમુદાયના શિક્ષણ માટે કોઈ આગળ નથી આવતું, આરોગ્ય માટે કોઈ આગળ નથી, બસ માત્ર પોતાના ઘર ભરવા. જેમ અયોધ્યામાં ચોરી થઈ ને, ટ્રસ્ટમાં કેટલા ભાઈ ઓબીસીના દીકરા છે, કેટલા એસસી એસટી સમાજના દીકરા છે, એમાં નથી. એવું નથી. ગુજરાતના જે મંદિરો છે ને એની આ જ હાલત છે. એટલે અમુક 2-3 મિત્રોએ મારો વિડીયો મૂક્યો તો, ચિરાગભાઈ મંદિરની વાત કરે, સંવિધાનમાં તો ક્યાં કંઈ લખેલું છે મંદિરમાં આરક્ષણ હોવું જોઈએ. એટલે નથી લખ્યું એટલે જ તમે કબજો કરીને બેઠા છો. નથી લખ્યું એટલે જ તમે કબજો કરીને બેઠા છો. એના માટે તમારે છે ને આ ચહેરો છે માલધારી સમાજના રામાસ્વામી પેરિયા, અને વાંચવા પડે, વાંચવા. અંધભક્તો આને વાંચવા પડે, વાંચવા. હું તો કહું માલધારી સમાજમાંથી જે લોકો આવે ને એને રામાસ્વામી પેરિયાને એક વખત વાંચવા જોઈએ તો ખબર પડે ક્રાંતિ કોને કહેવાય. બરાબર? તો ખ્યાલ આવે કે ક્રાંતિ કોને કહેવાય. બાકી બધું રોલમ રોલ. આમાં તો ઘણા મંત્રાલયો છે ને, એમાં તો ઓબીસીની સંખ્યા 0 જ છે. બરાબર? હાવ એટલે હાવ સંખ્યા 0 છે. ધના ધન હાલે છે. અને આરક્ષણ હટાવી નાખો, આરક્ષણ હટાવી નાખો એવા બણગા છે ને ઠોકમ ઠોક બોલાવે રાખે છે. બોલો. મેં આની પહેલાં જ્યારે લાઈવ થયો ત્યારે કેટલા સંસદો લોકસભામાં છે એ બાબતે હોતા ને મેં એવું નથી. જ્યારે ટિકિટની ફાળવણી કરવામાં આવે ને ત્યારે ટિકિટ પણ આપવામાં આવતી નથી. એના આંકડા હોતા નહીં છે. બરાબર? ટિકિટોના આંકડા હોતા નહીં છે કે કેટલી ટિકિટો કોણ લઈ જાય છે. બરાબર? એટલે આ હકીકત છે, આ વાસ્તવિકતા છે. 100% આરક્ષણ લઈને, બરાબર, વગર આરક્ષણ 90% આરક્ષણ લઈને બેઠા છે. અને મારા બેટા એમ કે આરક્ષણ કાઢી નાખો, તો આ કેમ સહન થાય ભાઈ? બહુ એટલે બહુ ધના ધન. બરાબર? આ જ હકીકત છે. બે 2006 કેબિનેટ કક્ષા મંત્રીઓમાં ઓબીસીનું પ્રતિનિધિત્વ. 2006 ગુજરાતનું વાત કરું છું. કેબિનેટ કક્ષાના મંત્રીઓની વાત કરું છું, જેમાં 10 કેબિનેટ મંત્રીઓ હતા. 2006ની વાત કરું. બરાબર? તો એમાં બ્રાહ્મણ અને વૈશ્ય, જેની આબાદી માત્ર 2-3% હશે, તો એનો એક કેબિનેટ મંત્રી. એટલે 10% આરક્ષણ. 1 થી 2% અને 10% આરક્ષણ. ક્ષત્રિય અને દરબાર, જેને 3-4% કદાચ વસ્તી હશે, એના 2 કેબિનેટ મંત્રી, 20% આરક્ષણ. વિકસિત શૂદ્ર કણબી, એની કદાચ 11% વસ્તી હશે, તો એના 4 કેબિનેટ મંત્રી. એટલે અત્યારના પાટીદાર 4 કેબિનેટ મંત્રી, એટલે 4 ને 40% આરક્ષણ. પછાત શૂદ્ર ઓબીસી 54% વસ્તી, માત્ર 1 કેબિનેટ મંત્રી. ધન્ય હો, જય હો, જય હો, જય હો, જય શ્રી રામ, જય શ્રી રામ. ઓબીસી સમાજની 54% વસ્તી, માત્ર 1 કેબિનેટ મંત્રી. શું વાત કરો યાર. એસસી સમુદાયની 7.5% વસ્તી, માત્ર 1 જ મંત્રી. એસટી સમાજની 15% વસ્તી, માત્ર 1 જ મંત્રી. વિચાર કરો. આવું છે બધું રોલમ લોલ. ભાજપના રાજમાં 1999 17 કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓમાં 17 કેબિનેટ મંત્રી હતા. 1999માં 17 કેબિનેટ મંત્રીઓ હતા. એની હું વાત કરું. બ્રાહ્મણ ભૂમિહાર, જેની કદાચ વસ્તી 3-4% કે 2-3% જે હોય તે, કેટલા કેબિનેટ મંત્રી ખબર? 9%. 9 મંત્રી.
17માં તો 9 માત્ર બ્રાહ્મણ, અન્ય ઉચ્ચ જાતિઓ 12%. કેબિનેટ મંત્રી કેટલા ખબર? 5 કેબિનેટ મંત્રીઓ એના. લઘુમતી એના 0. ઓબીસી 52-54% વસ્તી, માત્ર 1. એસસી એસટી 1. એટલે 17માંથી 14 કેબિનેટ મંત્રી સવર્ણો. 17માંથી 14 કેબિનેટ મંત્રી સવર્ણો. 85% જે સમૂહ છે એના માત્ર 3 કેબિનેટ મંત્રી. કેબિનેટ મંત્રીઓ જે 17ની યાદી 1999ની યાદી કહું છું, બરાબર? એટલે આવું બધું લોલમ લોલ હાલે છે. આ વાસ્તવિકતા છે, બરાબર? અને આવું પાછું કોંગ્રેસની સરકારમાં હોત ને હતું, બરાબર? એટલે કાંઈ કોંગ્રેસે દૂધે ધોયેલી નહોતી પહેલાં. 43 વર્ષ લગી આપણે લટકાવવાનું કામ કોણે કર્યું છે? કોંગ્રેસે. નકર કોકને એમ થાય આ ચિરાગભાઈ કોંગ્રેસનું બોલતા નથી, પણ હું તમને કહું, ઓબીસીને આરક્ષણથી વંચિત રાખવાનું પહેલાં જો કોઈ કામ કર્યું હોય ને તો એ કોંગ્રેસની સરકારે કરેલું છે. એમાં મને કહેતા જરાય શરમ કે સંકોચ અનુભવશું નહીં. કોંગ્રેસે 43 વર્ષ સુધી આપને વંચિત રાખ્યા છે, બરાબર? એનો હું આંકડો તમને કહું, જે આંકડા લીધા છે ગુજરાત ચૂંટણી શતરંજ 1992થી 99. 1947માં પ્રથમ જે પંડિત નહેરુના મંત્રીમંડળના જે મંત્રીમંડળ હતું 14 જણાનું, બરાબર? એ 14માંથી એક જ ઓબીસી હતો. 14માંથી એક જ ઓબીસી. એસટી અને ઓબીસીનો એક પણ મંત્રી એમાં નહીં. પહેલી વખત જ્યારે દેશ આઝાદ થયો, બરાબર, ત્યારે જે મંત્રીમંડળ બન્યું ત્યારે ઓબીસીનો ને એસટીનો એક પણ મંત્રી નહોતો, બરાબર? એટલે આ વાસ્તવિકતા છે. એટલે આ વાસ્તવિકતા છે. ઘણા બધા આંકડાઓ છે, હું તમને કહી તો તમને એમ લાગશે કે બધું લોલમ લોલ છે ને હાલે છે, અને આપણું બધું આમ ને આમ, બરાબર? આપણે ઉલ્લુ બનાવવાના ધંધા છે ને અત્યાર લગી કર્યા છે, બરાબર? 1980ના હોતને આંકડા છે, બરાબર? 1980ના જે આંકડાઓ છે, બરાબર, એ હું તમને કહું. વર્ગ 1માં નોકરીઓમાં 1980ના આંકડા હું તમને વાત કરું તો કુલ 1,74,026 વર્ગ 1ના અધિકારીઓ. એમાં એસસી અને એસટી સમુદાયના 9,891, એટલે કે 5.68% એસસી અને એસટી સમુદાયના, બરાબર? એના માત્ર કેટલી ટકાવારી આ બે સમુદાયની? 5.78%. જ્યારે ઓબીસીના 8,169 ક્લાસ 1 અધિકારી, 52-54% ઓબીસી સમાજની વસ્તીને 4.59% માત્ર એના અધિકારીઓ. જ્યારે 89.62 1,55,956 અધિકારીઓ માત્ર ઉચ્ચ જાતિના લોકોના. વર્ગ 2ની વાત કરું, 1980ના આંકડા તમને કહું, એમાં અલગ અલગ વિભાગના છે, બરાબર? સચિવાલયના હોય, સ્વાયત્ત નિકાય વિભાગમાં હોય, બરાબર? અલગ અલગ બધા વિભાગની જે નોકરીઓ હોય ને એનો હું સર્વે તમને કહું છું. વર્ગ 2ની નોકરી 1980, બરાબર, જેમાં કુલ 9,12,925 વર્ગ 2 અધિકારીઓ. એમાંથી એસસી અને એસટી સમુદાયના જે 22%
એની વસ્તી થાય છે એના 1,65,962 એટલે 18% એની ભાગીદારી. જ્યારે ઓબીસીની 52% વસ્તી, બરાબર, 80માં 52% બતાવેલી છે, એના 97,063, માત્ર 10.63% એની ભાગીદારી, 52% સમુદાયને 10.63%. જ્યારે ઉચ્ચ જાતિ જેની કુલ વર્ગ 2 એ અધિકારીઓ 6,49,890 અધિકારીઓ, એના કેટલી ભાગીદારી ખબર? 71.19%. આ આરક્ષણ ખાય કોણ ગયું? અને આપણે શું કહે 70 વર્ષ લગી કે આરક્ષણનો લાભ લે છે, 70 વર્ષ લગી. પણ ડોબાઓ કોઈ દી આંકડા જોયા જ નથી. અમારા ઘરના આંકડા નથી. સ્ત્રોત છે મંડળ આયોગ રિપોર્ટ, બહુજન પબ્લિકેશન ટ્રસ્ટ પરથી આધારિત. આ મારા ઘરના આંકડા નથી, બરાબર. આ ચિરાગભાઈની ઘરની ફેક્ટરી નથી કે તમને એ ખુલ્લે આમ બોલે. કોઈને શંકા કુશંકા જાતી હોય તો આ પુસ્તકે લઈ લેવું અને આંકડા આરટીઆઈ કરીને તમારે મગાવ્યું પણ લેવા તમને મળી આવે. એટલે જે તમે ઠોક બોલાવવાની તમે વાત કરો છો ને, બરાબર, એ તમે નક્સલવાદી જેવું કામ કરો છો. એટલે આ વાસ્તવિકતા છે. આયા કોઈ સમુદાયનો વિરોધ નથી, પણ આ તમે જે નોકરીઓ ખવાઈ ગઈ છે તો એ આંકડા તો નજર સામે છે, તો એ તો કહેવા પડશે ને. હે એટલે ભાઈ હગા ભાઈના વીઘામાં એક શેઠો જો હગા ભાઈને વધારે એવું હોય ને તો એને ધોકો મારી પાડી દે, એને કોર્ટમાં ઢળીને લઈ જાય, બરાબર. હગા ભાઈના વીઘામાં એક વીઘો વધારે આવી ગયો હોય હગા ભાઈને, તોય ધોકા લઈને તોય કોર્ટમાં જાય છે, બરાબર. આ તો તમે આઝાદીના 70 વર્ષ લગી ભાગીદારી જ નથી આપી. એ પહેલા તમે આરક્ષણ હટાવોની વાત કરો છો. તમને કેટલા આંકડા કહું, બરાબર, થપ્પા પડેલા છે, થપ્પા. બોલો. કડિયા મુંડા રિપોર્ટ, દૂસરા પ્રતિવેદન, ડીકે ખાપરડે મેમોરિયલ ટ્રસ્ટ, મુંબઈ, બરાબર. આ સ્ત્રોત એમાંથી લીધેલો છે. અને તારીખ 1/5/1998 સુધીની જે યાદી છે, 18 રાજ્યની હાઈકોર્ટના જજોની યાદી. 98 સુધીની જે યાદી છે, 18 રાજ્યના હાઈકોર્ટના 481 જજોની યાદી, બરાબર. એમાં અલ્હાબાદ, આંધ્રપ્રદેશ, મુંબઈ, ગુવાહાટી, ગુજરાત, કેરળ, ચેન્નઈ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, ઓરિસ્સા, પંજાબ, હરિયાણા, કલકત્તા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, પટણા, દિલ્હી, રાજસ્થાન અને સિક્કિમ, 18 રાજ્યોની હાઈકોર્ટમાં 481 જજોનું જે લિસ્ટ છે, આ જજોમાં કોનો કબજો છે આ હાઈકોર્ટમાં એ હું તમને કહું. હવે જે 7 અલ્હાબાદ, આંધ્રપ્રદેશ, મુંબઈ, ગુવાહાટી, ગુજરાત, કેરળ ને ચેન્નઈ, આમાં કુલ જજો 238. એમાં એસસી સમુદાયના 10, એસટી સમુદાયના 3, ઓબીસી સમાજના 0 અને ઉચ્ચ વર્ગના 189. જે 7 હાઈકોર્ટ છે, અલ્હાબાદ, આંધ્રપ્રદેશ, મુંબઈ, ગુવાહાટી, ગુજરાત, કેરળ ને ચેન્નઈ, એના કુલ જજો હાઈકોર્ટના 238. એમાં ઓબીસીના એક મિનિટ, 1 2 3 4 ઓબીસીના 35 જજો છે, બરાબર. અને ઉચ્ચ વર્ગના 189. ત્યારબાદ
જમ્મુ કાશ્મીર, કર્ણાટક, ઓરિસ્સા અને પંજાબ કુલ જજ 85, એસસી સમુદાયના 5, એસટીના 1 અને ઓબીસી 0 અને 79 ઉચ્ચ વર્ગના. ત્યારબાદ કલકત્તા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, પટણા, રાજસ્થાન, સિક્કિમ જેના 158 જજો, એમાં એસસી 0, એસટી 0, ઓબીસી 0, બધા સવર્ણ હોય 100% ભાગીદારી. વિચાર કરો, આ હકીકત છે. ખાલી ગુજરાતની વાત કરું તો તે સમયે ગુજરાત હાઈકોર્ટમાં જજ કુલ જજ 33, એસસી સમાજના 2, એસટી સમાજના 0, ઓબીસીના 1 અને ઉચ્ચ વર્ગના 30. ગુજરાતમાં બરાબર, ગુજરાત રાજ્યની હાઈકોર્ટમાં 1998 સુધીના આ જે આંકડા છે 98ના, બરાબર, 33 જજો હતા. એમાં ઓબીસી 0, ઓબીસી 1, એસસી 2 અને ઉચ્ચ વર્ગના 30. એટલે 33 જજોમાંથી 30 જજ તો ઉચ્ચ વર્ગના હતા, ઉચ્ચ વર્ગના. વિચાર કરો, ખાલી ઓબીસી 1. તો બધું રોલમ રોલ હાલે છે. એમાં પણ હાઈકોર્ટના કર્મચારીઓની હોતને યાદી છે. હો, નથી એવું નથી. કર્મચારી હોતની હોતને યાદી છે. એટલે ભાઈ અમે એમને ઠોકમ ઠોક નથી બોલાવતા ભાઈ, બરાબર. આવું છે. સાક્ષરતાનું પ્રમાણ હોતું નહીં, આમાં આપેલું છે. સાક્ષરતાનું પ્રમાણ હોતું નહીં. ભારતનું કેટલામું છે? 1981માં સાક્ષરતામાં આપણો દેશ હતો બધાયની પાછળ. આ વાસ્તવિકતા છે. દેહ ધના ધન. કેટલા બાળકોએ શાળામાં પગથિયા નથી ચડ્યા ને એના હોતને આંકડા છે આયા. કેટલા શાળાઓથી દૂર રહી છે રહ્યા. કેમ કે આઝાદી પછી બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે અમે બંધારણ તો બનાવ્યું છે, પણ બંધારણ બનાવ્યા પછી જેને મેં બંધારણ આપ્યું છે ને એ આપણા નથી. બાબા સાહેબ આંબેડકરે 340 આર્ટિકલમાં ઓબીસીને સૌથી પહેલાં આરક્ષણ આપ્યું, ત્યારબાદ એસસી અને એસટી સમુદાયને આપ્યું. પણ 43 વર્ષ સુધી આપને લટકાવી રાખ્યા. આપને આરક્ષણની આપણી ભાગીદારી ચાલુ કરવામાં જ ના આવી. હું તમને કહું, તમારા દાદા કોઈ સરકારી નોકરી કરતા હોત તો તમારી પેઢી હાલ ક્યાં આવીને ઊભી હોત? આ કોઈથી વિચાર્યું છે ખરી? તમારા દાદાને આરક્ષણનો લાભ મળ્યો હોત, કોઈ કોન્સ્ટેબલ હોત, કોઈ ક્લાસ 1 અધિકારી હોત, કોઈ મામલતદાર હોત, કોઈ એસપી હોત, કોઈ જજ હોત, તો તમારી પેઢી ક્યાં આવીને ઊભી હોત? પણ આપવામાં આવ્યું નથી. એટલે તો 76 વર્ષ સુધી હજી પછાત ને પછાત. હે નહીં, આંકડાઓ આપણે આપશું સ્ટેપ બાય સ્ટેપ. અને હાલ જે પુસ્તક આવી ગયું છે તેની આપણે ચર્ચા કરશું, બરાબર. ટૂંક સમયમાં તેની પણ આપણે ચર્ચા કરશું. બધું લાડ બધા છે ને, કેટલી શિક્ષકોની ઘટ હતી ને એના હોતાને આંકડા છે, બરાબર. ગુજરાતની શાળાઓના આંકડા હોતા પણ આમાં છે. સંસદમાં પ્રતિનિધિત્વ, બરાબર. સૌથી વધારે પ્રતિનિધિત્વ કોનું છે એના આંકડા હોતા નહીં છે. 1992થી લઈને 1999 સુધી, બરાબર. એમાં સૌથી વધારે બધા બ્રાહ્મણો જ સંસદ રહી ગયા. વિચાર કરો તમે. અને અમુક સમજા શું કેવું છે? હાથા ના બનો, બરાબર. માપમાં રહ્યો, હાથા ન બનો. હકીકત છે, આપણે કોઈ સમુદાયનો વિરોધ નથી, પણ તમે ખાઈ જાઓ તો શું કરવાનું? હે, તમે ખાઈ જાઓ નોકરિયું તો શું કરવાનું? આ કોક દીક વાંચો તો તમને ખબર પડે કે હકીકત આપણને કઈ રીતે છે ને, અશિક્ષિત હોવાને લીધે આપણો કઈ રીતે આ લોકોએ ઉપયોગ કર્યો છે એની તમે વાત પૂછોમાં, બરાબર. આ પુસ્તકમાં જે મહામાનવો છે ને ભાઈ, વાંચો. માન્યવર કાશીરામ સાહેબ,
જેને રાજનીતિની ખરેખર તાકાત હું છે ને એ સમજાવી. માત્ર 22% દલિતોના મતના જોરે ગુજરાત કરતાં 4 ગણું મોટું ઉત્તર પ્રદેશ માત્ર 22% દલિતોના મતના જોરે 20 વર્ષ ઉત્તર પ્રદેશનું સિંહાસન બદલાઈ નાખ્યું ને 20 વર્ષ સુધી સતત કન્ટિન્યુ માયાવતીએ રાજ કર્યું મુખ્યમંત્રી બનીને. તો ગુજરાતમાં મારો 60% ઓબીસી સમાજ છે ને હું કોળી સમાજને કહેવા માગું 30-35% કોળી ઠાકોર સમુદાય છે. તો આપણે શું ના કરી શકીએ? પણ આપણે કોકના પાથરણા પાથરવામાંથી ઊંચીના નથી આવતા તો શું કરવાનું? હે રામાસ્વામી પેરિયાર દક્ષિણમાં જેને ક્રાંતિ કરેલી ને રામાસ્વામી પેરિયાર હતા. અત્યારે તમે જે વિજય થલપતિ જોવો છો અને વિજય થલપતિના જેટલા પણ કાર્યક્રમમાં તમે આ દાઢી મારા દાદાનો ફોટો તમે જોજો, માલધારી સમાજમાંથી આવે છે. આમણે જે ક્રાંતિ કરી ને કોંગ્રેસના ચાલુ સભ્ય હતા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને પોતાની ખુદની પાર્ટી બનાવી. અને આજે આમની વિચારધારા સાથે ત્યાંનો દબદબો છે. ભાજપવાળાનું ડાર્યું ન આવે ત્યાં, બરાબર. અને એ તમે વિજય થલપતિ અત્યારે જે તમે વિજય મેળવ્યો છે અને એના પહેલાં જે સ્ટાલિન જે મુખ્યમંત્રી હતા, ક્યારેક વાંચજો તો ખબર પડશે કે ક્રાંતિ કોને કહેવાય. આમના વિશે તો કાંઈ કહેવાની જરૂર નથી. આમના વિશે બરાબર. કોળી સમાજને કહું તમારો ઇતિહાસ જાણો. કોળી માતાના દીકરા ગૌતમ બુદ્ધ જેને વિશ્વ ઓળખે છે, વિશ્વ ઓળખે, વડાપ્રધાનને વિદેશની ધરતી ઉપર જઈને એમ કહેવું પડે કે અમે બુદ્ધની ધરતીમાંથી આવે. એ એમ નથી કહેતા કે અમે રામની ભૂમિમાંથી આવીએ છીએ. શું કહે? અમે બુદ્ધની ભૂમિમાંથી આવીએ છીએ. શું કામે? કે વિશ્વ બુદ્ધને ઓળખે છે. જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, આ દંપતી, આમનો ઇતિહાસ વાંચવાની જરૂર છે. અને અત્યારે જે કમળગઠ્ઠાઓ જે કોમેન્ટ મારવા આવે છે, જે આપણો વિરોધ કરે છે ને, આમના એક પ્રસંગ પરથી મને યાદ આવે, હું એ પ્રસંગ કહી દઉં. જ્યારે શૂદ્રોને ઓબીસી એસસી એસટી સમુદાયના લોકોને જ્યારે ભણવાનો અધિકાર નહોતો ત્યારે અંગ્રેજોનું શાસન હતું. એટલે આ દંપતીએ જોયું કે અહીંયા તો બ્રાહ્મણવાદ અને મનુવાદ છે અને 85% સમુદાયને તો ભણવાનો જ અધિકાર નથી, મહિલાઓને પણ અધિકાર નથી અને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે. તો બ્રિટિશ સરકાર હતી અને બ્રિટિશ સરકારમાં અમને રજૂઆત કરી, બરાબર. એટલે અમુક મનુવાદીઓ અંગ્રેજો એવું કીધું કે નહીં, આ લોકોને પણ ભણવાનો અધિકાર છે ઓબીસી એસસી એસટી સમુદાયને. એટલે મનુવાદીએ અને બ્રાહ્મણવાદી જે હતા ને એણે શું કીધું? અંગ્રેજોને કીધું કે નહીં, એને ભણવાનો અધિકાર નથી. અંગ્રેજોએ શું કીધું ખબર? હાલે હાલતી ના થાવ, આ તમારા બાપની સરકાર નથી, આ બ્રિટિશ સરકાર છે. શું? આ તમારા બાપની સરકાર નથી, આ બ્રિટિશ સરકાર છે. દરેક વ્યક્તિને શિક્ષણ લેવાનો અધિકાર છે. એટલે અંગ્રેજ બ્રિટિશ શાસનમાં પણ આપને ભણવાનો અધિકાર આપને મળ્યો હતો. હવે આમનો જે પ્રસંગ છે એ હું તમને જણાવું. જે અક્કલ મઠાઓ આમાં કોમેન્ટ મારવા આવે છે અને આપણો વિરોધ કરે ને, આમનો જે વિરોધ થયો ને, અત્યારે આપણે કદાચ ગાળો દે, કોમેન્ટો કરવા આવે કે આપણા વિરોધમાં વિડીયો બનાવે, એનાથી કાંઈ ગભરાવાની જરૂર નથી. હું તમને એક પ્રસંગ કહું, એ પ્રસંગમાં તમે બધું સમજી જશો. જે અક્કલ મઠાઓ જેનું કામ છે, તમને ખબર હોય તો ફેક આઈડી બનાવીને કોમેન્ટો કરે. એના તમે ફોલોવર છો તો માત્ર 1 કે 2 જ ફોલોવર હોય, બરાબર. અને અલગ અલગ આઈડીમાંથી તમને કોમેન્ટ કરે, ગાળો લખીએ ફેક આઈડીમાંથી. એ આ લોકોનું આખું એક ગ્રુપ જ હોય, પૈસા દઈને બધાને ઊભા કર્યા હોય. તમારે જે ચહેરાઓ આવા છે કે ભાઈ જયેશભાઈ વરિયા છે, કૌશિક શરૂઆત છે, ચિરાગ ઝાલા છે, પિન્ટુ કોળી છે, તો તમારે આ બધાની વાંહે તૂટી પડવાનું. ગાળો જેમ ફામ ગાળો દેવાની, માનસિક રીતે થાકી જોઈએ અને પછી પાછા આવવા જોઈએ ને. તમારે ગાળો લખે જ રાખવાની. આ લોકોનું કામ છે. પણ આપણે એમાં ગભરાવાનું નથી. પણ હું એક પ્રસંગ કહું, એ પ્રસંગ પરથી તમને એમ થશે કે નહીં, ખરેખર ક્રાંતિ કરવી હોય ને તો માનસિક રીતે મજબૂત થવું પડે. માનસિક રીતે મજબૂત થવું પડે તો તમે પરિવર્તન લઈ શકો, તો તમે વંચિત સમુદાય માટે, પછાત સમુદાય માટે તમે અવાજ ઉઠાવી શકો. બાકી મનથી તમે જો હારી જાઓ તો તમે ક્રાંતિ કરી શકો નહીં. તો જે મહામાનવોએ ક્રાંતિ કરી છે ને,
બરાબર, અને એણે જે મુશ્કેલીનો સામનો કર્યો છે એનું આપણે 1% પણ આપણે મુશ્કેલી આવી નથી. હવે વિચાર કરો, જ્યારે સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે જ્યારે શિક્ષણ આપવાની શરૂઆત કરી ને મહિલાઓને અને શૂદ્રોને, એટલે આપણે શૂદ્રમાં આવતા હતો એટલે હું શૂદ્રનો પ્રયોગ કરું છું. ઓબીસી એસટી સમુદાયને શિક્ષણ આપવાનો જ્યારે આમને પહેલ કરી તો ધર્મના ઠેકેદારો, મનુવાદીઓ, બ્રાહ્મણવાદના જે ઠેકેદારો હતા તે શું કહેતા, આ તો શૂદ્ર છે, તમે શું કરો છો, આને શિક્ષણ ન હોય, તમે આને શિક્ષણ આપશો ને તો દેવ કે ક્રોપાયમાન થશે, દેવ ક્રોપાયમાન થશે ને આ થાય ને તે થશે, ડરનો માહોલ પેદા કરતા. પણ આ તો શિક્ષિત હતા, આ તો શિક્ષિત હતા, એને ખબર હતી કે આ પંડિતો છે ને એ આપને ઉલ્લુ રમાડવાના ધંધા કરે છે, માત્ર ને માત્ર પોતાનું વર્ચસ્વ જમાવી રાખે એના માટે 85% લોકોને શિક્ષણથી વંચિત રાખવાનું આ લોકો ષડયંત્ર, આ લોકો કાવતરું કરે છે. એટલે જ્યારે આ લોકો એક ગામથી બીજા ગામ શિક્ષણ આપવા માટે જતા ને તો આ પોતાની બેગમાં કપડાની જોડી એક્સ્ટ્રા રાખતા, વધારે. શું કામે રાખતા? કેમ કે આ એક ગામથી બીજા ગામ જતા ને એટલે ધર્મના ઠેકેદારો તેમના ઉપર છાણ ફેંકતા, કાદવ કીચડ ઉછાળતા અને એના કપડાં અને મોઢું ને બધું ભરી મૂકતા. શું કરતા? ટોળું આવે આખું, બરાબર, મનોવાદીઓનું આખું ટોળું આવે અને આ દંપતી ચાલીને જતા હોય ને એટલે એના ઉપર કાદવ કીચડ સાણ આવું બધું નાખે અને હળધૂત કરે કે તમે આ શું કરો છો, આમ થાય ને તેમ થશે ને ડરનો માહોલ પેદા કરતા અને આને ડરાવવા ધમકાવવાની કોશિશ કરતા. છતાં તેમણે તેના સમયકાળ દરમિયાન બરાબર એટલી ક્રાંતિ કરી શિક્ષણ માટે કે તમે વાત જવા દો. ખરેખર વિદ્યાની દેવી સાવિત્રીબાઈ ફૂલે છે. જે ગીતાર હાથમાં છે ને સરસ્વતી દેવી નહીં, સમજ્યા? સરસ્વતી દેવું કેટલું ભણેલા છે એ તમને ખબર છે? કોઈને શ્રદ્ધા છે, કાંઈ વાંધો નહીં. અમારા વખતે સુરતમાં એક કાર્યક્રમ હતો અને જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેનું ફર્સ્ટ ટાઈમ અમે દીપ પ્રાગટ્ય કરવા ટાણે અમે એની છબી મૂકેલી. અને હું તો એમ કહું, જેટલા પણ બહુ જન સમાજ સાથે જોડાયેલા છો, શિક્ષણનું કાર્ય કરો ને તો આ બંને વ્યક્તિનું છબી પહેલાં રાખજો ને, પહેલી પૂજા એને કરજો. જો ખરેખર તમારે સાચા અર્થમાં જે દેવી છે શિક્ષણની, સાવિત્રીબાઈ ફૂલે, એની પૂજા કરવાની જરૂર છે. અને એણે જે ક્રાંતિ કરેલી છે ને એ મહિલાઓ સુધી પહોંચાડવાની જરૂર છે. કહેવાનો મતલબ એ કે આપને શિક્ષણ મળે તેના માટે તેમના ઉપર કાદવ અને કીચડ ઉછાળવામાં આવતા, રસ્તામાં બીજા કપડાં ચેન્જ કરવા પડતા. આપણે એવી તો હાલત નથી આપણી. લખે તો ગાળો લખે ને, કોમેન્ટ કરે છે, હું ફેર પડવાનો, કાદવ કીચડ ઉછાળે છે અને આમના ઉપર તો વારંવાર એને હળધૂત કરવામાં આવતા. આ વાસ્તવિકતા છે. એટલે મારા બધા જેટલા પણ સાથી મિત્રો છે જે લાઈવ નિહાળે છે કન્ટિન્યુ, તેને હું કહેવા માગું, જેટલા પણ તોરમ ખાનના દીકરાઓ જે કોમેન્ટ કરવા આવે છે, તમારે કંઈ મૂંઝાવાનું નથી. જેને તકલીફ શું થાય છે ખબર? એટલે તકલીફ એ છે કે કોળી, આહિર, ભરવાડ, હુઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક, ચૌધરી, પ્રજાપતિ, દરજી, મોચી, ઓબી સમાજ, એસસી એસટી સમુદાયનો દીકરો અમારી સમકક્ષ આવવો જોઈએ નહીં. અમારી સામે અમારો સાહેબ બનીને બેહવો ન જોઈએ અને ખુરચી ઉપર પગ ચડાવીને પગ ચડાવીને મુસામ છે ને આંકડા ચડાવવો જોઈએ નહીં. તકલીફ આ છે, બીજું કાંઈ નહીં. સાહેબ કહેવા પડે ને ત્યાં તકલીફ છે. અને એ ખબર છે કે ઓબીસી સમાજ અને એસસી એસટી સમાજ માટે સૌથી વધારે કામ કોણ કરે છે? ગરા ફાડીને અવાજ કોણ ઉઠાવે? તો કે એટલા ચહેરાઓ છે. જાઓ પેલા કૂતરા ગળામાંથી પટ્ટો કાઢે ને એમ છોડી મૂકે, જાઓ તૂટી પડો. પેલા બિસ્કુટ ખવડાવ્યા હોય ને માલિકે ભોજન આપે તો પછી માલિકીની અદા કરવી પડે કે નહીં? ખાધું હોય તો પછી વફાદારી તો નિભાવવી પડે કે નહીં? એટલે આપણા ઉપર તૂટી પડે. મને ઘણા મિત્રો છે ને
પાટીદારના એક બે મિત્રોના મને કોલ આવેલા, નહીં ચિરાગભાઈ તમે બહુ સરસ વાત કરો છો ને અમે જે લોકો અમારામાં નિવેદન આપે છે અમે એના સમર્થનમાં નથી, બરાબર, એને જે આપવા હોય નિવેદન એમ. પણ અમુક જે પાટીદારના યુવાનો છે ને એ બંને પાટીદાર વિરોધી ચિત્રે છે. વિચાર કરો, મને પાટીદાર વાણિયા બ્રાહ્મણો વિરુદ્ધ ચિત્રે છે. એટલે અમે મનુવાદના વિરોધી છીએ, બરાબર. જે અમને જે ગુલામ બનાવવા માટે જે માનસિકતા, જેની મનુસ્મૃતિ આધીન માનસિકતા જેની થઈ ગઈ છે, બરાબર, એ અમે બ્રાહ્મણવાદના વિરોધી છે, મનુવાદના વિરોધી છે, અમે કોઈ જ્ઞાતિના વિરોધી નથી. બીજું કે 35% કોળી ઠાકોર, 60% ઓબી સમાજ, તો અત્યારે આઝાદીના 76 વર્ષ સુધી અમને મુખ્યમંત્રીમાં, ગૃહમંત્રીમાં અમને ભાગીદારી નથી મળી, તો અમે અમારા સમાજની ભાગીદારી માગીએ છીએ તો હું ગુનો થઈ ગયો? હે, અમે અમારા સમાજ માટે માંગણી કરીએ, ભાગીદારી માગીએ, હક માગીએ, તો હું અમે કઈ ગુનો કર્યો છે? તમે 5 વખત મુખ્યમંત્રી બની ગયા, 8 વખત મુખ્યમંત્રી બની ગયા, તો બીજાનો વારો આવવા દો. અમારે કહેવાનું એવું છે, અને અમે કઈ ખોટું તો બોલતા નથી. જે બનેલા છે એનું નામ લઈએ છીએ, જે સમુદાયમાં આવ્યા છે એનું નામ લઈએ છીએ. એમાં ખોટું શું ભાઈ? તમારે આરક્ષણ હટાવવું જોઈએ તો તમે એ પણ કહો કે અત્યાર સુધી અમે મંત્રી પદ ભોગવ્યું છે, મુખ્યમંત્રી પદ, ગૃહમંત્રી પદ, નાણામંત્રી, શિક્ષણ મંત્રી અમે ભોગવ્યું છે, હવે 25 વર્ષ લગી અમે ભોગવવાના નથી. આ લોકોને વારો આવવા દો, ખરા આવવા દો વારો આ લોકોનો પણ. અમારે આવું કયો તો મજા આવશે. આવું થોડું ચાલે? હે, આંકડા જોયા ને, EWS નિગમ 2500 કરોડ. એટલે હજી 500 કરોડ ઘટે તો આપો, અમે તો એ કહીએ 2500 કરોડમાં હજી ઘટતા તો બીજા 500 કરોડ આપો, અમને કાંઈ વાંધો નથી. એટલે પણ અમને કાંઈ આપતા નથી, એનું શું કરવું? તો બળતરા ન થાય? હે, બિન અનામત વર્ગને 2500 કરોડની ફાળવણી કરે અને અમને ઠુલ્લુભાઈ કાંઈ ન આપે, તો અમે કાંઈ મંદિરમાં ઘંટા વગાડવા માટે થોડાક છીએ? દર્શન કરવા જાઓ, મંદિરના ઘંટા વગાડો, દાન પેટીમાં દાન નાખો, ટેક્સ ચૂકવ્યા કરો. હે, આવું છે? બંધારણ તો એમ કે દરેકને સમાન અવસર મળવો જોઈએ, દરેકને સમાનતા મળવી જોઈએ. જે આંકડા છે એ જ હું બોલું છું, એમાં કાંઈ વિશેષ ઉમેરતો નથી. પછી તમને જ્ઞાતિવાદ લાગે તો એમાં અમે શું કરીએ ભાઈ? તો ત્યારે તમારે કેવું હતું ભાઈ, હવે પાટીદાર તો બહુ મુખ્યમંત્રી બની ગયા, વાણિયા બ્રાહ્મણ સમાજમાંથી બહુ બધો વારો આવી ગયો, હવે આ કોળીને બનાવો, પ્રજાપતિને બનાવો, આહિરને બનાવો, ભરવાડ સમાજમાંથી બનાવો, આ કોકને મુખ્યમંત્રી બનાવો, આદિવાસીમાંથી બનાવો, એસી સમુદાયમાંથી બનાવો, આમને બનાવો તો ખોરી. હે, આવું ન કેવું જોઈએ? તો આ પ્રશ્ન ન આવે, એ પ્રશ્ન ન આવે. જાતિવાદની વાત કરું તો હું સ્પષ્ટતા કહી દઉં, હું જે સોસાયટીમાં રહું ને ત્યાં 900 ગાળાની સોસાયટી છે. 900 ગાળાની સોસાયટી. લોકડાઉન પહેલા જ્યારે હું અહીંયા મકાન જોવા આવ્યો ત્યાં 2 વિભાગ પાડેલા. મંદિરની આ બાજુ માત્ર પાટીદાર સમાજને મકાન આપવાના, ત્યાં કોળીને મકાન નહીં આપવાના, અને મંદિરની ઓલી સાઈડ જે 200 મકાન છે ત્યાં કોળીને આપવાના, ત્યાં બીજા બધાને આપવાના. પણ પાટીદાર સમાજનો જે વિભાગ હતો ત્યાં પાટીદાર સિવાય કોઈ મકાન નહીં આપવાના, કોળીને મકાન નહીં આપવાનું. એ બાજુ મેં જેની પાસે મકાન રાખ્યું, મેં કીધું કે ભાઈ આ પાટીદારનો જે વિસ્તાર છે ને એ બાજુ કોળનો ગમે એ મકાન આપો, મારે હાલશે એમ. તો કે નહીં ભાઈ, ત્યાં કોળીને મકાન નથી આપતા. હવે કોળીથી તકલીફ શું થાય? ચાલો, હે, આ બનેલું છે, મારી સાથે બનેલું છે એટલે કહું. અને હાલની પોઝિશન તમને કહું, લોકડાઉન થયું, નાના વર્ગોએ બધાએ મકાન રાખેલા અને ઘણા લોકોના સીલ લાગી ગયા. હવે આયા જે પહેલા ભાવ હતો એના કરતાં ઓછો થઈ ગયો. એટલે હવે થયું છે કેવું ખબર? જે અન્ય લોકોએ મકાન રાખ્યા હતા, સીલ લાગી ગયા, તો બેંક વાળા જેને આવે ને પધરાવી દેવા માંડ્યા. અને બીજા લોકો જે મકાન રાખ્યા હતા પૈસા છૂટા કરવા હતા એટલે એને મજા આવે ને પધરાવા માંડ્યા. થયું કેવું ખબર? દેવી પૂજક સમાજ, ઓબી સમાજના 4, 5, 6 મકાનો આ સોસાયટીમાં રહેવા આવ્યા. એટલે હવે બધા ચગડોળે ચડ્યા છે. અને કઈ બાજુ આવ્યા ખબર છે? પાટીદાર સમાજનો ભાગ પાડ્યો હતો ને એ બાજુ દેવી પૂજક સમાજના ભાઈઓ રહેવા આવ્યા. હવે કદી થઈ તકલીફ,
હવે મીટિંગો ચાલુ થઈ કે દેવી પૂજક સમાજના એટલા ઘર આવી ગયા, હવે આવવા ન જોઈએ વધારે. અને હજી ઓલા દેવી પૂજક સમાજના ભાઈઓને ટોર્ચર કરે. શું છે? અને હું એની પડખે છું. પૂછી હોતાને લેવાનો ચિરાગભાઈનો સપોર્ટ છે, આપણે સપોર્ટ આપીએ છીએ સાથે ઠોકીને. આપણા દરવાજા હંમેશા માટે ખુલ્લા છે દેવી પૂજક ઘર માટે. ઓબીસીના કેટલા ઘર છે મેં કીધું ભાઈ સાનમુનિના બેહો, બરાબર. તમારે વરાછાથી 25 કિલોમીટર દૂર મકાન રાખવું પડ્યું. હું કામે? કેમ કે ત્યાં સોસાયટીમાં કોળી આહી ભરવાડ તો મકાન નથી દેતા, એટલે તમારે ગુડાવવું પડ્યું 25 કિલોમીટર દૂર. તો દેવી પૂજક એ ઓબીસીમાં જ આવે, એટલે માપ માર્યો. આ વાસ્તવિકતા છે. એટલે ઓબીસીમાં એવું છે કે ઓબીસીના લોકોને હોતાને આપણાથી નીચા ગણે. વિચાર કરો તમે, આ વાસ્તવિકતા છે. તમે જે જ્ઞાતિવાદનો ભોગ બન્યા છે, તમે જે જ્ઞાતિવાદ તમે બીજા ઓબીસી સમુદાયના લોકો સાથે કરો છો, તો આ માનસિકતામાંથી તમારે નીકળવું જોઈએ. હા, તમારી બાજુમાં રહી છે કોઈ ગેરબંધારણીય પ્રવૃત્તિ થતી હોય તો તમે એને કહી શકો કે ભાઈ આ વસ્તુ ખોટી છે. વગર કારણના જ્ઞાતિ જોઈને એમ કહેવાનું અહીંયા નહીં તો તકલીફ ન થાય. ગયા વર્ષ બાદ 3 બનાવ મારી પાસે એવા આમાં કોળી સમાજના. એક વેલંજાની સોસાયટી હતી, કોળીના દીકરાએ સીલ મારેલું મકાન લીધું, બરાબર. અને સૌથી વધારે પાટીદાર સમાજ, 90% પાટીદાર સમાજ રહેવાવાળા. એટલે ભાઈનો ફોન આવ્યો વાજા સરનેમ એની, ચિરાગભાઈ કે મેં બાનું રાખી દીધું, પૈસા આપી દીધા, અને હવે કે સોસાયટી વાળા ભેગા થયા, પ્રમુખને એમ કે તમે કોને પૂછીને મકાન રાખ્યું? તમે કોને પૂછીને મકાન રાખ્યું? તો એ કે શું કરવું? એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, શું કહે છે? એટલે મેં પ્રમુખ હારે વાત કરી. મને કે ચિરાગભાઈ કે તમે આવો ને, એવું નથી ભાઈ, અમને કાંઈ વાંધો નથી કે કોળીના મકાન આપ્યો, પણ એ કે અમારા સોસાયટીનો નિયમ છે કે પાટીદાર સિવાય કે કોઈને આપવાનું નહીં એમ, બરાબર. તો એ કે અમે આવો ને કે મળવા, બરાબર. ઓલા ભાઈને બોલાવ્યા. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે અમે ગયા 2 4 વ્હીલર લઈને મળવા, બરાબર. તો ત્યાં 300 જણા બેઠા હતા મીટિંગ કરીને. કેટલા જણા બેઠા? હકીકત વાત કરું, કઈ ઉડાવવાની વાત નથી. 300 જણા બેઠા અને અમે 6-7 જણા. એટલે અમે એ મિટિંગમાં જે બધા બેઠા હતા ત્યાં વચ્ચે જઈને અમે બેસી ગયા. એટલે મેં સ્પષ્ટ શબ્દમાં કીધું, જો એક કોળીનું ઘર અહીં આવ્યું એટલે બીજા 10 આવવાના છે, આ તમારા મગજમાં રાખવાનું છે. અને બીજું કે જો અહીંયા અમને લેવા દેતા ના હોય તો અમારા મકાનની કિંમત એટલી છે. જેને ઉપાડવાની તેવડ હોય તો એ મકાન લઈ લે, અમારે રહેવું નથી. તમારી પાસે 10-15 દિવસનો ટાઈમ છે, આ ટાઈમમાં તમારા મકાન લેવું હોય. અને આપણે કિંમત વધારે કીધી પણ નહોતી. આપણે કિંમત વધારે પણ કીધી નહોતી. જેટલું મકાન લીધું તેનાથી 4-5 લાખ રૂપિયા આપણે વધારે કિંમત કીધી હતી. હું કામે? કે મકાન આપણે લઈ લીધું અને આપણા બાપની મિલકત હતી, બરાબર. તો 8 દિવસ થયા, 8, 9, 10, 12 દિવસ, મહિનો દિવસ ગયા, 1.5 મહિનો દિવસ ગયા, કોઈનો કાંઈ ફોન, કોઈ જાતનો પ્રતિસાદ નહીં. પછી આપણે એ જ ભાઈનો સામાન ત્યાં આપણે મુકાવી દીધો. એટલે આ વાસ્તવિકતા છે. અને આવું લાગત થાય છે ભાઈ. આપણે એવા મહામાનવોએ આ ધરતીએ જન્મ આપ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મહાત્મા ગાંધીની તમે વાત કરો, બાબા સાહેબ આંબેડકર હોય, જે મહાપુરુષોની આ ધરતી છે. અને આ જ મહાપુરુષો, બરાબર, જેને તમે પૂજો છો, અમે પૂજીએ છીએ. ને છતાં વાત ગાંધીની કરવાની, વાત સરદારની કરવાની, વાત આંબેડકરની કરવાની, અને કોળી તો કે નહીં, તો ભાઈ તકલીફ તો પડવાની ને. જે જાતિમાં જન્મ લીધો છે, જે જ્ઞાતિમાં, તો એ જ્ઞાતિનો ગર્વ નહીં હોવાનો જ. અને તમે પછાત સમુદાયને વંચિત રાખવાનું કામ થતું હોય અને છતાં તમે આરક્ષણનો વિરોધ કરો, તો પછી આરક્ષણનો લાભ લેનારા તમારી સામે આવવાના જ છે, આવવાના જ છે, આવવાના જ છે અને આવવાના જ છે. હજી કહું છું, આગામી દિવસોમાં પાટીદાર અને ક્ષત્રિયોના કેસો પાછા ખેંચાણા. કોળી અને ઠાકોર અને જે પણ SC ST સમાજના જે પણ આંદોલનકારીઓના કેસો છે, વટથી તમારે, અમે કહે છે વટથી કહેવું, ખેંચવા જ પડશે. બાકી સિંહાસન કરો, ખાલી આવીએ છીએ અમે, બરાબર. સિંહાસન કોઈના બાપનું સિંહાસન નથી, બરાબર. લોકશાહી છે ને લોકશાહીમાં જેના સૌથી વધારે મત
એનો રાજા. અમને વસ્તી પ્રમાણે બજેટ જોઈએ, અમને વસ્તી પ્રમાણે ભાગીદારી જોઈએ. નોકરીઓથી માંડી, બજેટથી માંડી બધી જગ્યાએ સમાન અવસર જોઈએ. શિક્ષણ હોય કે આરોગ્ય, બાકી ખુરશી કરો ખાલી, બરાબર, સિંહાસન કરો ખાલી, અમે આવીએ છીએ, બરાબર. અમારે આંદોલન કરવાની જરૂર નથી, ખાલી જાગૃત કરવાની જરૂર છે અને આંકડા ઘર ઘર સુધી પહોંચાડવાની જરૂર છે. હવે આંકડાની વાત સાથે એક 5-6 દિવસ પહેલા હું લાઈવ થઈને કહેતો કે આપણા હાથમાં એક પુસ્તક તરીકે એક હથિયાર આપણે સામે આવવાનું છે અને એ હથિયાર એવું હશે કે આપને લડવા માટે મજા આવશે. અને આ પુસ્તક જેના લેખક છે અમારા ડૉક્ટર પ્રોફેસર જયેશભાઈ વરિયા અને કૌશિક પરમાર, શરૂઆત પબ્લિકેશનના ઓનર કૌશિકભાઈ શરૂઆત, આ બંને મિત્રો અને સાથી મિત્રો દ્વારા મસ્ત મજાના આંકડાઓ સાથે આ પુસ્તક બનાવેલું છે, બરાબર. અને પુસ્તકનું નામ પણ એમણે જોરદાર આપેલું છે. એટલે કહેવાનો મતલબ એ કે આ પુસ્તક વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો આપણે પ્રયત્ન કરવાનો છે, કેમ કે બહુ મહેનતથી આ પુસ્તક બનાવેલું છે. તો દ્રોણાચાર્ય અભી જિંદા હૈ એની વાસ્તવિકતા જો જાણવી હોય તો આ પુસ્તક અવશ્ય લેજો, લોકો સુધી પહોંચાડજો અને આ આંકડાઓને ઘર ઘર સુધી પહોંચે તેવો આપણે બધાએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે. કેમ કે કર્ણના, બરાબર, જે હોશિયાર વિદ્યાર્થી, જે શિક્ષિત વિદ્યાર્થી જેને સમાન અવસર મળતો નથી, મૌખિક એક્ઝામમાં પણ આપણે જાતિવાદ કરી અને કાઢી નાખવામાં આવે છે. જે આંકડા તમને કીધા ક્લાસ 1 અને 2 અધિકારીના, આજે પણ એ જ હાલત છે. આ બુક આપણી પાસે આવે એટલે ટોટલી આંકડાકીય માહિતી આપણી પાસે આવશે. એટલે છાતી ઠોકીને લડવાનું છે. અને હાલ મને ખૂબ જ આનંદ થાય કે દિવસના 8 થી 9 ફોન દલિત સમાજમાંથી આવે છે, ઓબીસી સમાજમાંથી આવે છે અને એમ કહે છે કે ચિરાગભાઈ તમે બોલો છો બહુ મજા આવે છે અને સમાજ જાગૃત થાય છે, તમારી કામગીરી સતત ચાલુ રાખજો. આજે અમારે ચીખલીથી પ્રોફેસર સાહેબ દેવેન્દ્ર સાહેબનો કોલ આવેલો, કોળી પટેલ જે પોતે પ્રોફેસર છે, એણે મને કીધું કે ચિરાગ તું જે 5 વર્ષ પહેલાં હતો ને એમાં અને અત્યારના ચિરાગમાં જમીન આસમાનનો ફેર છે. અને આજે એવડી ઉંમરે મને એવું થાય છે કે હવે કદાચ અમે હોય કે ના હોય, અમારી જે લડત છે એ તમારા જેવા યુવાનોએ એ કમાન્ડ પકડી લીધી છે. એટલે અંદરથી ખૂબ આનંદ થાય. જે લોકો ગાળો દઈને જાય છે એને મુબારક, પણ જ્યારે પ્રોફેસર ક્લાસ 1 અધિકારી જે રહી ચૂક્યા છે, જેનો અભ્યાસ કરેલો છે, એ આવી અને આપને ખાલી 2 શબ્દમાં મોટિવેશન કરીને જાય કે તમે જે રસ્તે છો એ બહુ બેસ્ટમાં બેસ્ટ છે અને તમારામાં આ પરિવર્તન આવ્યું છે, અમે જોઈએ છીએ, બરાબર. તમને તન મન અને ધન જ્યાં પણ જરૂર પડે અમને કહેજો, અમે તમારી સાથે છીએ. એટલે આનંદ અને ખુશી એ વાતની થાય છે કે ઘણાને એમ થતું હોય કે ચિરાગભાઈને ગળું નહીં બેસી જતું હોય, પણ જે આ આગ લાગી છે ને એ કદી ઓલવાતી નથી. આગ લાગી છે એ ઓલવાતી નથી. હું કદાચ લેટ થયો ને જમવાનું પછી મને ભાવે, પહેલાં એમ થાય હાલો સમય વયો ગયો પહેલાં લાઈવ થઈ જાવ, સમય લેટ થઈ ગયું છે પહેલાં લાઈવ થઈ જાવ એમ. નકર સવારે એક જ ટાઈમ એક ભાખરી ખાઈને નીકળવાનું, સાંજે કદાચ 9, 10, 12 વાગે આવે ત્યારે જમવાનું. છતાં ઘરે લેટ પૂગાય તેમ થાય કે પહેલાં નહીં, સમાજ જાગૃતિનું કાંઈક કામ કરીએ. કેમ કે અંદર જે આગ લાગેલી છે, હું એમ કહું કે આ લાગ તો છે ને બધાને લાગવી જોઈએ. અને જ્યારે આ લાગશે ને, મને યાદ છે અમે અને જયેશભાઈ વરિયા જ્યારે અમે બ્રોડકાસ્ટ કરતા હતા ત્યારે અમારે ચર્ચા થઈ હતી કે જો ખરેખર ઓબીસી સમાજ આંદોલન કરશે પોતાની ભાગીદારીનું તો ત્યારે કંઈક દિશા અલગ હશે એમ. અને હું તો એ જ ઈચ્છું છું કે માગવાથી ભીખ મળે, અધિકારો જોતા હોય તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકીને ઝૂંટવવાની તૈયારી રાખવી પડે તો મળે. અને સૌથી વધારે મત હોય
તો માગવાનું બંધ કરવું પડે, સત્તા ઉપર કબજો કરવો પડે ને સત્તા ઉપર બેસી વસ્તી આધારિત ગણતરી કરવી પડે અને જેટલી જેની વસ્તી એટલી એની ભાગીદારી. અને એ સમયે પાટીદાર સમાજને જેટલી વસ્તી હોય તો એને એટલી ભાગીદારી મળે, વાણિયા અને બ્રાહ્મણ સમુદાયની જેટલી વસ્તી હોય તો એને એ પ્રમાણે ભાગીદારી મળે, એસસી એસટી અને ઓબી સમાજની જેટલી વસ્તી હોય તો એને એ પ્રમાણે ભાગીદારી આપવામાં આવે. અમે સમાનતામાં માનીએ છીએ, સમાન અવસરમાં માનીએ છીએ. અસંખ્ય વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવાનું કામ કરેલું છે આઝાદી પછી પણ, અને આજે પણ ધોરણ 10 પછી, ધોરણ 10માં જ 2,30,000 વિદ્યાર્થીઓ શાળા છોડી દેતા. કોના બાળકો છે, કયા સમુદાયના બાળકો છે? આખા દેશમાં 90,000 સરકારી શાળાઓ બંધ થઈ ગઈ. તો સરકારી શાળાઓમાં ભણવાવાળો સમુદાય કોણ? હે, ઈડબ્લ્યુએસની આવક મર્યાદા વધારી દીધી 6 થી 10 લાખ. તો 10 લાખ આવક મર્યાદા હોય તો એ ખરેખર આર્થિક રીતે નબળા હોય ખરા? આ વિચારજો. વિરોધ આપણે નથી, પણ નિર્ણયો જેવા લે છે કે આપણે બોલવામાં મજબૂર કરે છે. નિર્ણયો જેવા લેવાય છે કે આપણે ન બોલવું હોય તોય બોલવામાં મજબૂર કરે છે. એટલે આ આંકડાકીય માહિતી છે જે લોકોને અમારો વિરોધ હોય, અમારાથી તકલીફ હોય તો આ પુસ્તક છે, અમારા ઘરના આંકડા નથી, કયા પુસ્તકમાંથી કયા આંકડાઓ લઈ ગયેલ છે, બરાબર ટોટલી આંકડાઓ છે આમાં. અને થોડોક વાંચો પુસ્તકો, અને તકલીફ પડતી હોય તો આટે કરીને આંકડા મગાવી લો, બરાબર. અને ચિરાગભાઈ ઉપર તકલીફ હોય તો હું એમ કહું, હું ખોટું બોલતો હોય તો મારા ઉપર માનહાનિનો દાવો દાખલ કરો. હે, કોર્ટમાં મળશું, જવાબ આપશું, બરાબર. જે છે સાચું છે ને, સાચું પીરસીએ છીએ, બરાબર. ને કોની સામે લડીએ, કઈ સત્તા સામે લડીએ તો ખબર છે ને. હે, ખાલી ગ્લાસ મારો તો 300 હાથ થાય, ગ્લાસ મારો તો ખાલી 300 હાથ થાય. અને ચિરાગભાઈ કોઈ રાજકીય પક્ષમાં નથી, ચિરાગભાઈ કોઈ રાજકીય પક્ષમાં નથી, છતાં પણ સાથી ઠોકીને અવાજ ઉઠાવીએ છીએ વટથી. કેમ કે અમે 2 નંબરના ધંધા કરવાવાળા કે ખોટા કામ કરવાવાળા નથી, વટથી જીવીએ છીએ, ખોટું કરતા નથી, એટલે સાથી ઠોકીને અવાજ ઉઠાવીએ છીએ, બરાબર. અને ક્રાંતિ કરવી હોય ને તો ક્રાંતિકારી વિચારોની જરૂર જોઈએ. આ પુસ્તકમાં વાંચેલું હોય ને તો એ ક્રાંતિ થાય. વોટ્સઅપ યા જ્ઞાનથી નહીં, ક્રાંતિ કરવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. ડરપોક વ્યક્તિ ક્રાંતિ કરી શકે નહીં. એટલે આયા ડર નામનું ફોલ્ડર જ નથી એમ તમે કહો ને તો હાલે. બીજામાં અને અમારામાં જમીન આસમાનનો ફેર છે. ડર નામનું ફોલ્ડર આજે નથી અને કાલ પણ નથી. એટલે કદાચ કોઈને એમ હોય કે ચિરાગભાઈને ડરાવી દઈને બેસી જાય, એટલે ડર નામના ફોલ્ડર અહીંયા આપણે રાખતા જ નથી. એનું કારણ એ છે, મહેનત કરીને ખાવું છે, મહેનત કરીને કમાવું છે, ખોટું કરવું નથી, બરાબર. ખોટું કરવું નથી, ખોટું કરતો હોય ખોટા સાયપા હોય, અને આયા કાંઈ કરોડોની આસામી નથી કે લૂંટાઈ જશે, બરાબર. કે સિંહાસન મારી પાસે નથી કે લૂંટાઈ જશે કે કાંઈ તકલીફ હોય. આ તો જે આવે એ પ્રસાદ છે, જે આવે એ કુદરતનો પ્રસાદ છે, જે આવે ખાઈ લેવાનું છે, બરાબર. એટલે હકીકત છે, આ વાસ્તવિકતા છે. અને આ જ વાત જો તમને ગમી હોય તો વધુમાં વધુ આપણા ભાઈઓ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરો. ફરી પાછા મળીશું. જય સંવિધાન, જય ભારત. અને ખાસ બીજું એ કે આગામી દિવસોમાં કંઈક તો કંઈક નવીન આપણે કરશું. ઘણા લોકો પાર્ટી બનાવો કહે છે, જેના ફોન આવે છે ને એ પણ એમ કહે ચિરાગભાઈ ચાલો પાર્ટી બનાવીએ એમ. એટલે થશે, પહેલાં તો સમાજમાં વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચે તેવો પહેલાં પ્રયાસ કરીએ, પછી પાર્ટીની આપણે વિચારશું. બસ વધારે વાત નહીં કહેતા, મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય ઓબીસી સમાજ. અસ્તુ.